નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો નેશનલ હેલ્થ અંતર્ગત 11 માસ કરાર આધારિત જિલ્લા લેવલે જિલ્લા હેલ્થ સોસાયટી પોરબંદર સ્ટાફની જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો વિડીયોને આગળ વધારીએ. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં પોરબંદર જિલ્લામાંથી નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/2/2025 થી તારીખ 7/2/2025 સુધીમાં ઓનલાઈન અરજીઓ aarogyasathi.gujarat.gov.in ઉપર કરવાની રહેશે. હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ જોઈએ. ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી aarogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે. ત્યાર પછી અરજી કુરિયર કે ટપાલ દ્વારા મોકલવાની નથી. ત્યાર પછી 2. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે. જો ફર્સ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તે અરજી રદ કરવામાં આવશે. 3. અધૂરી વિગતવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. 4. ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરવાની રહેશે નહીં. ત્યાર પછી 5. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 7/2/2025ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. હવે પોસ્ટ જોઈએ. મેડિકલ ઓફિસર MBBS પોસ્ટ છે 9. ક્વોલિફિકેશનની વાત કરીએ તો MBBS કરેલું હોવું જોઈએ. માન્ય પ્રાપ્ત કરેલ સંસ્થામાંથી પગાર ધોરણ 75,000 મળવાપાત્ર છે. પોસ્ટ 2 WPHW પોસ્ટ છે. ઉમેદવારે ધોરણ 12 પાસ અને 1 વર્ષની WPHW તાલીમ અથવા સેનિટરી ઇન્સ્પેક્ટર પ્રમાણપત્ર અને સરકાર માન્ય કમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ. પગાર ધોરણ 15,000 મળવાપાત્ર છે. ત્યાર પછી સ્ટાફ નર્સની પોસ્ટ 2 છે. ક્વોલિફિકેશન BSc નર્સિંગ પાસ કરેલ હોવો જોઈએ અથવા જનરલ નર્સિંગમાં ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ તેમજ બેઝિક કમ્પ્યુટર કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો 20,000 મળવાપાત્ર છે. મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.